સુરતના પાંડેસરા વિસ્તારમાં મહિલા બુટલેગર ગીતાને ત્યાં સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ. સુરતના પાંડેસરામાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ LIG 240 ગીતાબેન જયેશભાઈ નેરકારાના મકાનમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા લાખો રૂપિયાનો વિદેશી દારૂ સાથે મુદ્દામાલ કબજે કર્યો છે. સુરત શહેરના પાંડેસરા પોલીસ સ્ટેશનના કહેવાતા વહીવટદાર કેશિયર દ્વારા ગેરકાયદેસર 2 નંબરી દેશી વિદેશી દારૂના સ્ટેન્ડ પર સ્ટેટ મોનિટરિંગ સેલ ત્રાટકી હતી, જેમાં રેડ કરતા ઘટના સ્થળ પરથી વિદેશી દારૂની નાની મોટી મળી કુલ 5,727 બોટલ, જેની કિંમત ₹11,03,433 સાથે મોબાઈલ ફોન 4, જેની કિંમત ₹9,000, વાહનો 3, જેની કિંમત ₹24 લાખ, રોકડ ₹4,200 સાથે કુલ મુદ્દામાલ 35,16,633 કબજે કર્યો હતો. સાથે 3 આરોપીઓ ગીતાબેન જયેશભાઈ નારકર, રહે રૂમ નંબર 3115, ગુજરાત હાઉસિંગ બોર્ડ LIG 240 પાંડેસરા, સુરત શહેર. મુખ્ય આરોપી સાગરભાઈ લક્ષ્મણભાઈ ભીશે, રહે મકાન નંબર 9, સાંઈક રૂપાયા, વલસાડ. મયંકભાઈ મોન્ટુ અશોકભાઈ પટેલ, રહે 310, પારડી મંદિર ફળિયું, તાલુકો પારડી, જિલ્લો વલસાડ. તેને પકડી પાડી આરોપીઓ સલીમ ખાન, રહે કતારગામ, સુરત શહેર. મુખ્ય આરોપી પંતુભાઈ માળિયા, રહે પાંડેસરા, સુરત શહેર. અરુણભાઈ ભાઈલુ સેલવાસ અને વિદેશી દારૂનો જથ્થો મોકલનાર. કાર નંબર GJ05RK6121 અને GJ15CQ1964 ના માલિક. કાર નંબર GJ15CP7642 ના માલિકને વોન્ટેડ જાહેર કરી પાંડેસરા પોલીસ સ્ટેશનના દારૂબંધીની પોલ ખોલી નાખી પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ક્વોલિટી કેસ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.